हर महादेव, सत्य सनातन धर्म की जय, वंदे मातरम। આજે ડોણ, ભાડઈ, રાજડા ત્રણના ત્રિભેટે આવેલ સ્વયંભૂ શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન સદગુરુ શ્રી એકાદશીગીરી મહારાજની 42મી નિર્માણ તિથિનું મહોત્સવનું આયોજન સર્વે ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવેલ, જેમાં શ્રી અખિલ કચ્છ વિરક્ષર દર્શન મંડળના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા, સાથે સાથે પૂજ્ય ગુરુજી શ્રી એકાદશી બાપુના સર્વે ભાવિક ભક્તો, કચ્છમાં તથા કચ્છ બહાર વસતા તમામ સેવકો સદગુરુના એક ઋણનો અહોભાવ વ્યક્ત કરવા શ્રી જ્યોતેશ્વર મહાદેવના પટાગણમાં ઉપસ્થિત થયા. ગઈકાલે તારીખ 11/8/2026ના રોજ કચ્છના અનામી સંતવાણીના આરાધકો દ્વારા ભવ્ય સંતવાણી પીરસવામાં આવી તથા આજે તારીખ 12/8/2026 બુધવારના રોજ પૂજ્ય ગુરુજીનો નિર્વાણ તિથિ. સાધુ સંતોમાં આજકાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જન્મતિથિ ઉજવે છે, પણ આપણી ભારતીય પરંપરા કહે છે કે સાધુની તો નિર્વાણ તિથિ જ, કારણ કે સાધુની કિંમત એના મૃત્યુ પછી જ સમજાય છે. એટલે એને નિર્વાણ તિથિ, નિર્વાણ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ બાપુની 42મી તિથિ છે, જે અવિરતપણે ચાલુ છે. સેવક સંતો એમાં પોતાનો સહયોગ કરે છે અને સ્વયંભૂ રીતે કરે છે. સંસ્થા તરફથી એમના ઉપર કોઈ દબાણ કરવામાં ક્યારેય આવ્યું નથી, પણ દરેક સેવક પોતાની ફરજ સમજી અને ગુરુ ઋણ ચૂકવવા માટે આ દિવસે અહીં જ્યોતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવે છે. એના બીજા દિવસે આપણે જોઈએ કે આ અમાસ, આમ તો અમાસથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે, એટલે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ પણ આ ગણવામાં આવે છે. અને જ્યોતેશ્વર મહાદેવનું મહત્વ સમગ્ર કચ્છ અને કચ્છ બહાર વસતા તમામ કચ્છવાસીઓના દિલમાં એક અનેરું સ્થાન છે. વિશ્વનું આ એકમાત્ર એવું શિવલિંગ છે કે જ્યાં શિવ અને શક્તિ બંને સ્વયંભૂ છે અને આપમેળે પ્રગટ. સ્વયંભૂ એટલે આપમેળે જમીનમાંથી પ્રગટ થયેલું છે. ભૂકંપ પછી આ મંદિરમાં ક્ષતિગ્રસ્ત થયું એ પછી આનો પુનઃજીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, ત્યારે સોમાભાઈ સોમપુરા જ્યાં મંદિર નિર્માણનું કાર્ય કરી રહ્યા હતા, એમને શિવલિંગની ચારે બાજુ 30 ફૂટ સુધી ખોદકામ કર્યું. પણ જેમ શિવને આ વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેનો આદિ કે અંત નથી, એમાં શિવલિંગનો પણ કોઈ અંત નથી. આ શિવલિંગ પાતાળમાંથી પ્રગટ થયેલું છે. એનો 30 ફૂટ સુધી ખોદકામ કર્યું, પણ જેમ ખોદકામ કરતા ગયા તેમ શિવલિંગ મોટું થતું ગયું. અને અહીંયા શિવ શક્તિની બે સ્વયંભૂ જોડ આવેલી છે, બંને ઉત્તરોત્તર વધે છે. એવું આ વિશ્વનું એકમાત્ર શિવલિંગ છે જેને શાસ્ત્રોમાં આત્મલિંગની પણ ઉપમા, જીવિત લિંગ, જેને આત્મલિંગની, જેનો જ્યોતિર્લિંગ કરતો પણ મહત્વ અનેરું છે. એટલે આમ કચ્છમાં અને કચ્છવાસીઓનું આ સદભાગ્ય કહેવાય કે વિશ્વનું આવું એકમાત્ર જ્યોતિર્લિંગ આપણા કચ્છમાં આવેલું છે. અને હું દરેક કચ્છવાસીઓને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અપીલ કરું છું કે આ જ્યોતિર્લિંગનો દર્શન અને સેવાનો લાભ લે અને સંસ્થામાં થતી પ્રવૃત્તિઓમાં પોતાનો સહયોગ આપે, કારણ કે આ સનાતનની આસ્થાનું એક કેન્દ્ર છે. અને આપણા સનાતનવાસીઓની દરેકની ફરજ છે કે જ્યાં જ્યાં આવા આપણા આસ્થાનો કેન્દ્રો છે ત્યાં દરેક જાય અને એની સેવા પૂજા કરે, એમાં જે ખૂટતી કડીઓ છે એનો ઉમેરો કરે. હું તો દરેક સનાતનવાસીઓને હું અપીલ કરું છું કે પોતાની આજુબાજુ આવા કોઈ આસ્થાના કેન્દ્રો આવેલા છે જ્યાં જે જરૂરિયાત છે એ પૂરી કરે અને આપણા જે પરંપરા છે એને જાળવી શકે. વિશેષમાં આજે આપણે વાત કરી કે અમારી એક પરંપરા હોય છે કે જેમ આપણામાં એક કોઈ ગ્રસ્તી હોય ને એનો ઉત્તરાધિકારી નિમે, એમ આજે અમારી પરંપરા અનુસાર મેં મારા બ્રહ્મલીન ગુરુભાઈ જગદીશગીરી ગુરુ એકાદશીગીરીના શિષ્ય જસરાજગીરી ગુરુ જગદીશગીરીની જ્યોતેશ્વર મહાદેવના લઘુ મહંત એટલે કે ભવિષ્યના આ સંસ્થાના વડા મહંત અને ધર્માધ્યક્ષ તરીકેની
હું મારી પરંપરા અનુસાર મારા ગુરુભાઈ શ્રી અખિલ કચ્છ વિરક દર્શનના સંતો મહંતો પદાધિકારીઓ તથા જસરાજગીરીના ગુરુભાઈ એવા અત્યારે લાકડિયા સ્થિત રહેતા ઉમેશગીરી ગુરુ જસરાજ જગદીશગીરીની હાજરીમાં એમનો પટ્ટાભિષેક કરી અને એમની કાયદેસરની નિયુક્તિ કરી છે. અને તમામ સેવકોને હું હાર્દિક અપીલ કરું છું કે ભવિષ્યમાં એમનો સાથ આપે અને આ સંસ્થાના વિકાસમાં એમને સાથે ખભેથી ખભો મિલાવી અને તત્પર રહે. की जय गुरु एकादश गिरी महाराज की जय गुरु कल्याण गिरी महाराज की जय सदगुरु भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव. पहले तव्हांजो कच्छ गाथा अने जेको जेको चैनलू जेको आई धर्म के उजागर कयूं था तव्हांखे खूब धन्यवाद है. पहले आजो अपार्टमेंट खपे कारण तड़के में सवार थी आई हिते इंटरव्यू कनो सवार थी आई हिते हाज़िर रहियो. ऐं धर्म जो जेको बापू चयो सनातन धर्म इहा हाणे हेर जो पाण ॾाखिलो हेरे कनो बणे त ओतो त बने आई हिकिड़ो वाॾई सनातन ओतो धाम चई वियो आहे महाराष्ट्री कि सनातन ओतो धाम त पाण खे सनातन बापू पहिला बि इंटरव्यू में चयो हुई सनातन ही सत्य है. हाणे गुरु महाराज एकादशी गिरी महाराज जी ते हिकु तपस्या है. असीं बापू 16 वर्ष एसएससी સુધી અમે લંગોટી પહેરી છે ભલા અહીંયા આ જગ્યા પર બોર્ડિંગમાં ભણતા કાંઈ હાથમાં ડોકડો ન હોય ખાવાનું ન હોય એકાદશી ગીરી મહારાજ પાસે કાંઈ નહોતું. અમે બધા ખેતી કરવા માણસો સવારના અમારા વડીલો ખેતી કરવા જાય મજૂરી કરવા જાય તો 2 પૈસા મળે નકા ભૂખું રહેવું પડે એટલે અમે ખાસ કામ ભલે સેવા કરતા પણ ખાસ ખાવા માટે આવતા. એકાદશી ગીરી પોતે ન ખાય ઘણી વખત જો પોતે ભૂખ્યા રહી જાય અમે ભૂખ્યા હોઈએ તો બાપુને ભૂખ તો હશે પેટ ના ભરાણું એટલે બાપુને એક સ્પેશિયલ ભાવની ગાઢ હતી નાની જરા નખ મારું સાલા નાની કા નખ મારું એની ગાઢ નહીં એટલે ગરમ થાય ને હર સાલા તારી નાની કો નખ મારું એમ બોલતા. અને આજે જે બાપુ કલ્યાણગીરી બાપુ જ્યાંથી બાપ ગુરુભાઈ એકદમ મનો વિપરીત ઓલો તાવ ગરમ અને આ એકદમ ઠંડા ક્યારે કલ્યાણગીરી ગરમ નથી થયા. આ જગ્યા ત્યારે આ બહુ દુષ્કાળ હતું. રવિગીરી પછી આવ્યા હતી પહેલાં ભરતગીરી હતા અહીંયા એમના મોટા ગુરુભાઈ અને ઘણું અહીંયા કલ્યાણગીરી દુઃખ જોયું છે. પોતાની જગ્યા સિદ્ધપુર પાટણથી અહીંયા પૈસા લઈને જગ્યા ચલાવતા હતા. આવતું કોઈ ન ત્યારે પહેલાં અહીંયા જાઓ છો ને ત્યાંથી અહીંયા 30 બસો આવતી આપું રોજ અહીંયા અડધો કલાક 15-20 મિનિટ સ્ટોપ હોય બસના બધા યાત્રાળુ દર્શન કરવા આવે. ચાય પીએ તો કોઈ જાય નહીં. એકાદશી ઓર્ડર હતો કે ચાય વગર કોઈ જાય નહીં. ચાય પીએ જાઓ ચલાવી હતી બધા બહુ હતું. પછી જેમ જેમ જગાની બી જેમ પૂજારી જાય તો ત્યારે થોડુંક લાગે પણ રવિગીરીએ બહુ સારું સંભાળ્યું છે. અને કલ્યાણગીરી ગુરુ મહારાજ કેવું મને વિપરીત ક્યારેક કારણ અમને અમે બી ક્યારેક કહીએ અરે તું સેવક જો हो ये करो देखो बाकी तो मैं संभालता हूँ आपके पास है तो कुछ करो ये जगह आपका है मेरा नहीं है. मैं तो कुछ एकादशी के लिए गया मैं भी जाऊँगा सब आया હમણાં આપણે સ્થાપના કરી કારણ કે કોઈ કાયમ નથી. અને બધાને હું અપીલ કરું છું આમાં છીએ જ અમે જે બી અહીંયા અમે તિથિ ઉજવીએ છીએ બાપુની ગુરુ પૂનમ પાટોત્સવ બાપુની તિથિ અને 5 ઉત્સવ ત્યાં ઉજવાય મહાશિવરાત્રિ અમે બધા સેવકગણ બધા ભેગા સાથે થઈને કોઈ એકનું નથી બધા સેવકગણ સાથે મળીને અહીંયા ઉત્સવ ઉજવાય છે. અને બાપુને કઈ બાપુ તમને અમારી પાસે એટલા છે બાકી તમે જાણો અને તમારું કામ જાણે. બાપુ સાનો તમે સાધુને કહું છું ભાઈ હમણાં જો બાપુ અમારી પાસે આ છે બાકી તમે જાણો ટિકિટ વાળા હોય તો સંતોને જે તમે આપો બાકી સંતોને અમારા આશીર્વાદ છે. અને હું વળી સેવકોને અપીલ કરું છું અહીંયા આપણે બધા આપણે જગ્યાનું આમ હમણાં દીપક મહારાજ આવ્યા છે એમણે શ્રીફળ લીધું છે. આપણી જે મનની ઈચ્છા હોય કે અહીંયા આપણે બધા બાપા પૂરી કરે આપણે બધાની. દીપેશ મહારાજ જરા આચો અહીં ભેગી આચો જરા કારણ કે સના દૂજા કઈ કરે વરાયું મળે અસલ ગાલ્યું કઈ સાધુ સંતને બ્રાહ્મણે સિવાય તો આપણે બધા ભેગા મળી અને સાથે મળીને જગ્યાનું કેમ વિકાસ થાય. અને આ જૂનામાં જૂની જાગીરી છે જ્યોતિષોર માટે કચ્છની પહેલામાં પહેલી જાગીર આ છે.
નારાયણ સરોવર પાસે આ બીજું નંબર કચ્છનું જ્યોતિષર માનું જાગ્યા આવતી અને અમારા એકાદશી ગિરી મહારાજ ગમે હોય શિસ્તના એક અનુયાયી તમે આપણે એમની શિસ્તમાં નહીં બેસો પાલકી વાળીને બેસવું ફરજિયાત પગ ચડાવો તો ત્યાંથી એમ કદાચ હોય ને એમની ચાકડી તો ચાકડીનું ઘા કરે ભલે ક્યાં બી લાગે એટલે એવું કે લાગી જાય લાગી સબ કહે લાગ્યું હોય તો જોઈ મારા બાપાને હમણાં તમે 25-3 વર્ષની ઉંમરના હજી બી ગાયો કૂતરાની સેવા કરે છે એને લાગી છે અને એકાદશી ગિરી મહારાજની પૂર્ણ કૃપા છે બધા શિષ્યો પર અમે એને ગોપાલભાઈ છેલ્લા ગોપાલભાઈ દાંતો જરા બોલતું છેલ્લે ભાગે બાપુને બહુ શ્વાસની તકલીફ ત્યારે અમારા જે નગા સાધુ થવાના गोपाल भाई वो नहीं तेरा काम नहीं है मत बेटा तू संसार में तेरा संसार में पता नहीं का બહુ સેવા કરી છે બાપુ કે છેલ્લે ભાગે આપણે શું કહે ગાંજો અને અફીણ જે ઘૂંટીને પીવડાવવાનું બાપુ છેલ્લે ભાગે એના પર જતા એટલે હકમતા રહે શરીરમાં કાંઈ નહીં રહે તો અમે બધી બાપુના શિષ્યો છીએ બાપુના બીજું બાપુનો પરિવાર છીએ બધા બધું પરિવાર છીએ અને અમે ગુરુ મહારાજ જ્યોતિષ મહારાજ પર એવી પ્રાર્થના કરીએ કે અમને આવા જ કાર્ય કરવાનો અમને શક્તિ આપે અમને અમે કાર્ય કરતા રહીએ ज्योतिष महादेव की जय गुरु एकादशी गिरी महाराज की जय सब संतन की जय हरिओम આજે ખૂબ જ પુણ્ય પવિત્ર અમાસ છે અમાસના દિવસે આખું અમારા વિરક્ત ખડ દર્શન મંડળ અમને બધાને આજે જ્યારે બોલાવ્યા છે અને આજે ચાદર વિધિ પણ જ્યારે થઈ છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને એક સનાતન ધર્મનો વિજય થઈ રહ્યો છે સનાતન ધર્મની મહત્તા વધી રહી છે આટલી જનસમાજ આટલો ભક્ત અને આટલું જે ગૌરવ છે અહીંયા જ્યોતિષર મહાદેવ અને કાલે જ શ્રાવણ માસ જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે એની અંદર બધા જ ભક્તો ખૂબ જ ભાવ અને પ્રેમથી શિવે ભક્તિ અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ સનાતન ધર્મમાં શિવને જ આપણે માનવા જોઈએ અને સનાતન ધર્મમાં આપણે કપાળે ચંદન કરવું જોઈએ અને કંઠી તો આપણે સનાતન ધર્મની જ બાંધવી જોઈએ આ ભક્તોએ નિયમ લેવો પડશે અને આપણાથી બની શકે તો આટલા બધા સંતો ધર્મનો સંદેશ દેવા આવ્યા છે એને પોતાનું ભજન કરી અને પોતાનું જીવન સમાજ માટે જ્યારે સમર્પિત કર્યું છે ત્યારે આપણે એના પગલે પગલે ચાલીએ અને ધર્મ રક્ષતિ રક્ષિત ધર્મનું રક્ષણ આપણે કરીએ તો જ આપણું રક્ષણ થશે આપણી ગૌ માતા આપણો સનાતન ધર્મ એનું ચિહ્ન છે એ આપણી માનો કે રુદ્રાક્ષ અને તુલસીની કંઠી છે કપાળે દરેક વ્યક્તિને ચંદન હોવું જોઈએ અને દરેક સાધુ સંતને આપણું મસ્તક નમતું હોવું જોઈએ અને એના પગલે ચાલવું જોઈએ આ ધર્મનો સંદેશ ભગવાન ભોળાનાથે પણ આપણને શિવપુરાણમાં આપ્યો છે ગુરુ પુરાણમાં પણ આપ્યો છે सनातन धर्म की गौ माता की ज्योतिश्वर महादेव की આજે બધા સંતોને એકત્રિત કરનાર જે આટલું સરસ ધર્મનું કાર્ય કરી રહ્યા છે એવા મહંત શ્રી રવિગીરી બાપુની પણ જય અને એના ઉત્તરાધિકારીની પણ જય બોલ જ્યોતિષર મહાદેવ કી જય આજે અહીં જ્યોતિષર મહાદેવના પટાંગણામાં દેશ વિદેશથી બધા ભાવિકો આવ્યા છે બધા એમના ભક્તો આવ્યા છે શ્રી 1000 મહંતગીરી એકાદશી ગિરિજીની આજે 42મી જ્યારે તિથિ છે ત્યારે તમે સવારના જોયું અત્યારે એમનું પૂજન કર્યું ત્યારબાદ આરતી કરી ગઈકાલે રાતના અહીંયા સંતવાણીનો પ્રોગ્રામ હતો એમાં પણ અનેક કલાકારોએ જે નિસ્વાર્થ ભાવેથી જે અહીંયા આવે છે અને આ સ્થાન એક એવું છે જેને આ તે જ્યોતિર્લિંગમાં સ્વયંભૂ જ્યોતિર્લિંગમાં એની વ્યાખ્યા થાય છે અને આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને અમે ગોધરાવાસી બાજે તથા ભાડઈવાસી તેમજ બધા અહીંયા આજુબાજુના ગાંધી ગામના બધા પટેલ ભાવિકો ભાનુશાલી સમાજના દેશ વિદેશથી બધા અહીંયા ભાવિકો પધારે છે આજે કેટલા વર્ષોથી એમના પર જ્યોતિષર મહાદેવ પર એક શ્રદ્ધા છે અને એકાદશી ગિરિની જે આ સ્થાપના કરી ગયા છે એને આજે આપણે યાદ કરીએ જ્યારે આપણે અત્યારે દર્શન કર્યા ત્યાં સાક્ષાત એમ એકાદશી ગિરી આપણાથી વાત કરતા હોય એવું આપણને લાગ્યું ખરેખર બહુ આનંદનો દિવસ છે આજે અત્યારે બી તમે જોઈ રહ્યા છો પૂજાપાઠ અને અહીંયા
અહીંયા જમવાનું બી ચાલુ થઈ જશે. અત્યારે કોઈને પણ અહીંયા પ્રસાદ લીધા વગર જવું નથી એવું મંચ શ્રી રવિગીરી એ બધાને સવારથી જ અહીંયા એલાઉન્સ કરે છે અને કહે છે અહીંયા પ્રસાદ લઈને બધાને જવાનું છે. ને આપ સર્વે મીડિયાવાળા પણ આ એક ધર્મસ્થાનને આટલું આગળ વધારો છો, ખરેખર આપણને પણ એનો બદલો જરૂરથી એકાદશી કરી ઉપરથી આશીર્વાદ તમને પણ આપતા હશે હું આપણે પ્રાર્થના કરી. બોલ જોતેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. દિનેશરામ સાધુ, કોટવાલ રવિભાણ સંપ્રદાય કચ્છ. આજે મહંશ્રી 1008 પૂજ્ય રવિગીરી બાપુના નિમંત્રણથી અમે સૌ સંતો અહીં પધાર્યા. આજે આખા કચ્છનું ખટ દર્શન મંડળ આજે ડોળના આંગણે પધાર્યું અને સૌ સંતોના અહીં આજે પાવન પગલાં થયા અને એ સર્વ સંતોની ઉપસ્થિતિમાં આજે ભાઈશ્રીએ જણાવ્યું એમ આજે એક નવો અધ્યાય ચાલુ થયો. બાપુના અહીં શિષ્ય કહીએ કે આગામી મહંત કહીએ એમ લઘુ મહંત તરીકે પૂજ્ય દશરથગીરી બાપુની આજે દશરાજગીરી બાપુની આજે ચાદર વિધિ થઈ. એટલે એ પણ હવે ભવિષ્યની એક પેઢી પણ અહીં કણે એક આ જગ્યાને મળી. આ જગ્યા મહાન જગ્યા છે, શંકરનું જૂનું મંદિર છે. આપ સૌ સેવક ગણો છો. દાદા મેકડે કીધું કે નીંદલ લેઠા મેણીંદલ બઠા સરગાપુરજી વાટ મેં કોઈ આ ગઠડીવાળા દેઠા. એટલે આ તો ધર્મની જગ્યા છે. અહીંયા જેટલું અપાય એટલું ઓછું છે. અને રવિગીરી બાપુ એટલે દાદાએ કીધું એમ જ જીઓ તો ઝેર મથિયો શક્કર થીજા શેણ મરી વેંદા માળવા રોંધા ભલેજા વેણ. એવો ભલો સ્વભાવ અને રવિગીરી બાપુ પણ અહીં આપને અહીંયા મળ્યા છે. તો એ પણ આ વિસ્તારનું એક સૌભાગ્ય છે કે આવા સંત પુરુષ અહીં મળ્યા છે ને અહીં રોકાયા છે. એટલે આ જગ્યાનો હજી પણ ઉત્તરોત્તર વિકાસ થાય. આજે આપ સૌએ સંકલ્પ કર્યો મહારાજશ્રીને બોલાવીને કે ભાઈ હવે આનો જગ્યાનો જીર્ણોદ્ધાર કરવો છે. હમણાં અમારા ધનજીભાઈ કેરાસિયા પણ કહેતા હતા કે અહીંયા કરે તો આ ભવ્ય મંદિર હોવું જોઈએ. એટલે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં ભવ્યાતિ ભવ્ય અહીંયા મહાદેવજીનું મંદિર બને. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ કી જય. આજે પૂજ્ય બ્રહ્મનિષ્ઠ મહાત્મા એકાદશીગીરી મહારાજની બચપણથી અમે અહીંયા સેવામાં હતા અને એ જે સાચું કહું આ અમારી જંગલની જગ્યાઓ છે ને જે ધમધમે છે ને એ બધું આપણા સંત મંડળને આભારી છે. કારણ કે આ જંગલમાં કોણ આવે? આ મહાત્માઓ આવે. પૈસાવાળા ભલે પૈસા ખર્ચે પણ આ જંગલમાં રહેવું. આજે તો હવે બધા સાધન થઈ ગયા. પાણી 2 કિલોમીટરથી ભરીને આ ખંભામાં આવતા હતા અને ક્યારેક સંજોગ હતા ગાય દૂધ ઉપર રહેતા. એટલે આવું બધું અમે જોયું છે નજરે. અને અમારા મેથીનાથજી આજુબાજુ અમારે તો ધોણા ચારે બાજુ ધમધમતા હતા મહાત્માઓના. આ મેથીનાથજી મહારાજ છે, આ ગિરિજાદત્તગીરી મહારાજ છે અહીંયા. અને હવે અત્યારે પણ જે સંસ્થાઓ જે કાંઈ પણ હાલી રહી છે ને ટેકી રહી છે ને એ બધી તમારા સંતોના આભારી છે. સંતો છે એટલે જગ્યાઓ છે. પૈસાવાળા તો ખર્ચીને નીકળી જાય પણ અહીંયા રહેવું કઠિન છે. હવે તો બધું સાધન થઈ ગયા. નકર આવા બધા વિટંબણાઓ હતી છતાં સંતોએ ટેકાવી રાખ્યું. અને હવે હજી પણ આ બધા સંતો આપણા ધર્મનું ક્યાં પણ થતું હોય તો એક સહી અને વિરુદ્ધ કરવો એનું આપણા ધર્મને ક્યાંય આંગળી ન ચીંધે એવું રાખવું પડે. જય માતાજી, જય જોતેશ્વર.